બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું અત્યારે હાલ કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે સુરતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો 200 ગાડીઓના કાફલા સાથે નવનીતભાઈને મળવા પહોંચવાના છે। અત્યારે હાલ આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે અને મારી સાથે કોળી સમાજના આગેવાન મયુરભાઈ જોડાઈ ગયા છે। મયુરભાઈ, સૌથી પહેલા તો બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જે હુમલો થયો, આ ઘટના સામે આવી, એને લઈને શું કહેશો? નમસ્કાર। જે બગદાણા આપણું આસ્થાનું કેન્દ્ર, ગુજરાત રાજ્યનું પવિત્ર ધામ એટલે કે બગદાણા ધામમાં જે નવનીતભાઈ બાણંદિયા અને માયાભાઈના દીકરા એટલે કે જયરાજભાઈ દ્વારા જે વિવાદ સંચેડાયો છે, તેમાં એક માત્ર નાની બાબત હતી કે માયાભાઈ એક કાર્યક્રમમાં કોઈ ટ્રસ્ટીની વાત કરે છે, જેના લઈને સરપંચશ્રીએ એવું ફોન કરીને કીધેલું કે ભાઈ આમાં એ ટ્રસ્ટી કોઈ મેઇન ટ્રસ્ટીમાં એમનું નામ નથી, જેના કારણે માયાભાઈએ તો એક પ્રોટોકોલ મુજબ કદાચ એમને ખ્યાલ નહીં હોય તો એમને તરત વિડીયો પણ બનાવી નાખ્યો કે મારી ભૂલ થઈ ગઈ। પણ આનું કદાચ એમના દીકરા જયરાજભાઈને મનમાં લાગી આવેલું, તો જેના કારણે એમને ફોન પણ ટેલિફોનિક કરેલો એવો ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ફરે છે અને એ ઓડિયોના કારણે આ બધો વિવાદ સંચેડાનો છે। અને એ ઓડિયો આવ્યા બાદ લગભગ 2.5-3 કલાકમાં સરપંચશ્રી ઉપર જીવલેણ હુમલો થાય છે અને એ હુમલામાં સરપંચશ્રીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચે છે। ત્યારે આપણે સૌને એમ થાય કે બગદાણા જેવું પવિત્ર ધામના સરપંચ પણ આ ગુજરાત રાજ્યમાં અત્યારે સુરક્ષિત નથી, એના કારણે આખો મામલો બિચકાય છે। તો વધારે હું વાત કરું તો એમ કહી શકું કે જો પોલીસ તંત્ર તટસ્થ તપાસ કરે અને કોઈને બચાવવાનો પ્રયત્ન ન કરે તો આ ઘટના રહી બનવાની નથી, તો એક મુદ્દો ન્યાય સંકેલાઈ જવાનો હતો। પણ પોલીસ તંત્રએ આ ઘટનાને શાંતિથી દબાવવાનો પ્રયત્ન કર્યો, કાયદાની રીતે એની તપાસ ન કરી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ઉગ્રતાનો માહોલ આજે પેદા થયો છે। ત્યારે આ પોલીસ તંત્રના વાંકના કારણે આ બંને કુટુંબ વચ્ચે આ એક કડવાશનું બીજ રોપાણું છે। મયુરભાઈ, સુરતના જે કોળી સમાજના આગેવાનો છે, લોકો પણ હવે આવતીકાલે 200 ગાડીઓના કાફલા સાથે નવનીતભાઈને મળવા પહોંચવાના છે, આ વિષયને લઈને શું કહેશો? નવનીતભાઈને મળવા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના તમામ સંગઠનના પ્રમુખો, કોળી સમાજના ત્રણેય પાર્ટીના, આમ આદમી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, ત્રણેય પાર્ટીના સામાજિક રાજકીય તમામ આગેવાનો, એમએલએ હોય, પ્રમુખશ્રી હોય, સાંસદશ્રી હોય, કેબિનેટ મંત્રીઓ, તમામે તમામ લોકો નવનીતભાઈ સરપંચશ્રીને મળવા ગયા છે। હજી પણ આવતીકાલે સુરતથી ચિરાગભાઈ ઝાલા અને સમગ્ર કોળી સમાજની પૂરી ટીમ માટે જાય છે। ત્યારે એમની સાથે અમારા ધર્મગુરુ એટલે કે ઋષિ ભારતી બાપુ પણ સરખેજ આશ્રમથી એ 200 ગાડીના કાફલા સાથે બગદાણાના સરપંચ શ્રી નવનીતભાઈની જે હોસ્પિટલમાં એ લોકો દાખલ છે, એડમિન છે, એમના ખબર અંતર પૂછવા માટે કાલે સુરતથી તમામ કોળી સમાજના આગેવાનો સાથે અમારા મહંત શ્રી ઋષિ ભારતી બાપુ પણ કાલે આ કાર્યક્રમમાં જોડાવાના છે। મયુરભાઈ, અત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા પણ ક્યાંક પોલીસ ઉપર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ નથી કરવામાં આવતી, તો આ વિષયને લઈને શું કહેશો? બેન, સૌપ્રથમ વાત કરીએ તો માત્ર કોળી સમાજ જ નહીં, અત્યારે આ દાખલો બન્યો છે ને એટલે એક આજે કોળી સમાજ આજે નિમિત્ત બન્યો છે, પણ સમગ્ર ગુજરાતમાં કોઈ ને કોઈ જગ્યાએ પોલીસ તંત્ર કોઈ નહીં કોઈ રાજકીય આગેવાનોને, કોઈ એવા સામાજિક આગેવાનોને કે કોઈ ધન સંપત્તિથી સુખ સમૃદ્ધ હોય એ લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય છે ને, એના કારણે સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા થોડી કથળતી હોય એવું અમને જણાય છે। જો પોલીસ તંત્ર સામાન્ય વ્યક્તિ આવે એને પણ ન્યાય આપે ને તો ક્યાંય આવો પ્રશ્ન ઉભો થતો નથી। આજે સામાન્ય વ્યક્તિ તમે જોશો કે નાનો એવો ગુનો કરશે તો એને તરત લાવી અને એની ઉપર ગમે એટલી કલમો લગાવવામાં આવે છે, પણ કોઈ રાજકીય આગેવાન હોય, કોઈ સારી એવી પ્રતિષ્ઠિત વર્ગ ધરાવતા હોય, કોઈ ખૂબ સુખ સંપત્તિ ધરાવતા હોય, એવા લોકો ઉપર પોલીસ તંત્ર સખ્તતાથી કાર્યવાહી નથી કરતા,
જેના કારણે સમગ્ર ગુજરાતમાં આજે કાયદો અને વ્યવસ્થા હવે પડી ભાંગી છે. ત્યારે આજે કોળી સમાજ અને આર્ય સમાજને આ મામલામાં એક સમાજને કોઈ લેવા દેવા નથી, પણ બે કુટુંબની વચ્ચે આ ઝઘડો થયો છે. તો કોળી સમાજે તો એક આ મામલો ઉજાગર કર્યો છે. પોલીસ તંત્રને એક સંદેશો આપ્યો છે કે તમે જે પણ આવા ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય, સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશને એમાં કોઈ ભેદભાવ રાખવો ન જોઈએ, કોઈ નાત જાતનું ન રાખવું જોઈએ, પણ જે ગુનેગાર હોય એને સાવરવો ન જોઈએ અને એને એની ઉપર જે પણ કલમો લાગતી હોય લગાડવી જોઈએ અને એને કાયદાનું ભાન કરાવવું જોઈએ, જેથી ગુજરાતમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. મયુરભાઈ, સરકારને રજૂઆત કરવામાં આવી હતી કોળી સમાજના આગેવાનો દ્વારા, જે ધારાસભ્ય છે, સાંસદ છે, દરેક લોકો દ્વારા. એ બાદ એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ શું લાગી રહ્યું છે કે એસઆઈટીની રચના કરવાથી ન્યાય મળશે એવું? હા મેડમ, કારણ કે ગાંધીનગર મુખ્યમંત્રી આગળ અમારા પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, નીમુબેન બાંભણિયા, અમારા સાંસદ શ્રીઓ અને તમામ ધારાસભ્યો સાથે મળી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે અમને પણ આ વખતે એવો ભરોસો છે કે આખો સમાજના તમામ રાજકીય ડેલિગેશન અને સામાજિક આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તો એસઆઈટીની તરતોતર જ 1 જ કલાકમાં મુખ્યમંત્રી એસઆઈટીની રચના પણ કરાવી છે. તો જેના કારણે અમને લાગે છે કે આ વખતે એસઆઈટીની રચના કરી છે તો શાયદ એમાં કઈ ને કઈ તપાસ કરશે. પણ અત્યાર સુધીમાં ઘણી બધી આવી એસઆઈટીની રચનાઓ પણ કરી છે. તો જે આ એસઆઈટીની રચના કરી છે તો એના માટે અમારા જે તમામ ડેલિગેશન હતું, પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, કુંવરજીભાઈ બાવળિયા, નીમુબેન બાંભણિયા અને અમારા તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો એકી સાથે મળી અને મુખ્યમંત્રીને મળ્યા છે. ત્યારે અમારા સમાજના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો હતા. એ લોકોના કારણે અમને એવું લાગી રહ્યું છે કે સરકાર ઉપર પૂરું રાજકીય દબાણ બન્યું છે અને સરકારશ્રીએ 1 જ કલાકમાં એસઆઈટીની રચના કરી છે. આ રચનાના કારણે અમને એવું લાગે છે કે આ વખતે ન્યાય પાવશે. આની પહેલા ઘણીવાર એસઆઈટીની રચનાઓ થઈ છે, ત્યારે એમાં ન્યાય નથી મળ્યો. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને કદાચ એવું હશે કે કોળી સમાજના આટલા બધા આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હોય અને જો આમાં કોળી સમાજને ન્યાય નહીં આપીએ તો આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, ત્યાં કોળી સમાજને જો લાગી આવશે તો ભારતીય જનતા પાર્ટી છોડીને અન્ય પક્ષમાં પણ જઈ શકે છે. એટલે આ દબાણના કારણે ભારતીય જનતા પાર્ટી આ કેસને સખ્તાઈથી લેશે અને આમાં એસઆઈટી રચના દ્વારા કોળી સમાજને યોગ્ય ન્યાય મળશે એવું અમને લાગી રહ્યું છે. મયુરભાઈ, સવાલ તો એક એ પણ છે ને કે નવનીતભાઈ ચોખ્ખું જ નામ બોલી રહ્યા છે કે જયરા જાહેર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તો પછી એમની પૂછપરછ કેમ નથી કરવામાં આવતી? હા, તો એ તો હું વાત કરું છું કે પોલીસ તંત્ર ક્યાંય ને કોઈ રાજકીય આગેવાનોના દબાણના કારણે આ પોલીસ તંત્ર હજી પણ આની ઊંડાઈપૂર્વક તપાસ કરી રહી હોય એવું લાગતું નથી. પણ હવે બે આઈપીએસ ડીએસપી ની અને પીઆઈ ની બદલી કરી છે, ત્યારબાદ એસઆઈટી ની રચના કરી છે. તો એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એવું અમને લાગી રહ્યું છે કે આ વખતે આવડો મોટો કાર્યક્રમ કર્યા પછી જો સમાજને ન્યાય નહીં મળે તો બીજો આપણે કેવો ભરોસો કરશું? એટલે બધાની આશા છે કે આવડું એક પીઠબળ, રાજકીય પીઠબળ મળવા ગયું છે એટલે ન્યાય મળશે એવું બધાને અત્યારે આશા સેવાઈ રહી છે તમામ લોકોને. પણ કદાચ નામ આવશે તો શું તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે ખરી? જો નામ ખુલશે તો કાર્યવાહી તો આપણે માનીએ છીએ કે ખૂબ મોટું નામ છે, પણ જો નામ આવશે તો તંત્રએ કાર્યવાહી તો કરવી જ પડશે. કાર્યવાહી નહીં કરે તો ગુજરાતમાં કે ભારત દેશમાં એક સામાન્ય નાગરિક, મજૂર હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય એને પણ કાયદો સરખો લાગુ પડતો હોય છે અને આપણા વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય એને પણ કાયદો સરખો જ લાગુ પડે છે. જો અત્યારે તમે આ કેસમાં તમે થોડું પણ કાયદામાં છૂટછાટ કરશો અને આમાં કોઈને તમે નામ નહીં રાખો, કારણ કે આખા સમગ્ર ગુજરાતને નાનામાં નાની વ્યક્તિને ખબર પડે છે કે આની પાછળ કોણ છે, તમામ લોકોને ખબર છે. તેમ છતાં જો પોલીસ તંત્ર આંખ આડા કાન કરશે અને આમાં નામ નહીં કરે તો બધાને એવું લાગશે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ છે નહીં. મોટા લોકો માટે કાયદો, માત્ર નાના લોકો માટે જ કાયદો છે એવું આ કેસ ઉપરથી ફલિત થશે એવું મને લાગી રહ્યું છે.
મયુરભાઈ, તમે કીધું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા માટે કામ કરી રહ્યા છે કે જો હવે આ વખતે કોળી સમાજને ન્યાય ન મળ્યો તો એ લોકો કોઈ બીજી પાર્ટીમાં જે લોકો છે એ લોકો જઈ શકે છે. કેમ આવું લાગી રહ્યું છે તમને? કારણ કે બેન, આટલા બધા સંશોધન ધારાસભ્યો એકી સાથે આવી બાબતમાં અમારે ગાંધીનગર મળવા જવું પડે એ એક સૌ પ્રથમ તો દુઃખની બાબત છે. કારણ કે આવી ઘટના રહી એ તમામ પોલીસ તંત્રને નાના નાના માણસને પણ ખબર પડે કે આ કામ કોના દ્વારા થયું છે. તેમ છતાં જો પોલીસ તંત્ર ન કરે અને આટલા બધા રાજકીય આગેવાનો મુખ્યમંત્રીને, સીએમને અને ગૃહપ્રધાનને રજૂઆત કરે, તેમ છતાં જો આ જે કેસ બન્યો છે એમાં આ સરપંચશ્રીને ન્યાય ન મળે તો આવનારા સમયમાં કદાચ કોળી સમાજ આ પક્ષ છોડીને અન્ય પાર્ટીમાં જઈ એ સ્વાભાવિક દેખાઈ રહ્યું છે કે આટલું બધું રાજકીય ડેલિગેશન મળવા જાય અને જો એમાં ન્યાય ન મળે તો આવનારા સમયમાં કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીમાં જે પણ લોકો છે આ પાર્ટી છોડી અને અન્ય પક્ષની સાથે જશે એવું અત્યારથી સેવાઈ રહ્યું એવું મને દેખાઈ રહ્યું છે. તો મયુરભાઈ, આગામી સમયમાં હવે કોળી સમાજ દ્વારા શું કરવામાં આવશે? કારણ કે એક બાજુ બ્રિજરાજ સોલંકીએ જે સમયે નવનીતભાઈની મુલાકાત કરી હતી એ સમયે ત્યાંથી કીધું હતું કે જો 10 દિવસની અંદર ન્યાય ના મળ્યો તો હવે મોટામાં મોટું આંદોલન કરવામાં આવશે. તમારું શું કહેવું છે? બધાના સમગ્ર ગુજરાતના કોળી સમાજનું એક જ કહેવું છે, મને રોજના દરરોજ ફોન આવતા હોય છે કે એસઆઈટી ની રચના કરી ક્યાં તપાસ પહોંચી. લોકોનું એક જ માનવું છે કે જો એસઆઈટી ની રચના કરી હોય અને 3 મહિના સુધી તપાસ ચાલે તો એમાં કઈ નીકળવાનું નથી. માત્ર ટૂંક સમયમાં જ કઈ ને કઈ જે આ ઘટના બની છે એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને એમાંથી નામો નીકળવા પડે અને સરપંચશ્રીને ન્યાય મળવો જોઈએ. જો આમાં જેમ બ્રિજરાજભાઈએ વાત કરી એમ 8 દિવસથી વધારે સમય લાગવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં ફરી કોળી સમાજને 18 સમાજને લાગી રહ્યું છે, હું માત્ર કોળી સમાજને, આહિર સમાજને પણ લાગતું હોય છે કે આવા કાયદામાં ન્યાય મળવો જોઈએ. કારણ કે આ કાયદો એવો છે જો આવી બાબતમાં ન્યાય નહીં મળે ને તો બ્રિજરાજભાઈ કીધું એમ આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ ખૂબ મોટી સંખ્યામાં પોલીસ તંત્રની વિરુદ્ધ કઈ ને કઈ પ્રચારો અને ગાંધી ચિંધ્યા રાહે આંદોલન પણ કરી શકે છે અને સરકારશ્રીને પણ કહેશે કે આમાં અમને ન્યાય નથી મળ્યો. એ બાબતે પણ કદાચ ડેલિગેશન આવનારા સમયમાં ખૂબ મોટી સંખ્યામાં ભેગું થાય અને ન્યાય માટે ફરી ઉગ્ર આંદોલન પણ કરી શકે છે. તમે ઉગ્ર આંદોલનની વાત કરી રહ્યા છો, પણ આની પહેલા પણ જે સમયે ઘનશ્યામ રાજપરાનો કેસ સામે આવ્યો હતો એ સમયે પણ ઉગ્ર આંદોલન તો થયા જ હતા ને, પણ હજી સુધી ન્યાય નથી મળ્યો. અત્યારે કોળી આગેવાનો એ પણ પૂછી રહ્યા છે, કોળી સમાજના લોકો પણ પૂછી રહ્યા છે કે એ સમયે આખી ઘટના બની હતી, ઘણા બધા આંદોલનો થયા હતા, ત્યારે ન્યાય ના મળ્યો. લાગે છે કે હવે આ કિસ્સામાં ન્યાય મળશે આંદોલન કર્યા પછી પણ? આમાં શું હતું, ઘનશ્યામભાઈ રાજપરામાં જે હતું એ આખી ઘટના આખી અલગ હતી. આ જે ઘટના એ પણ આખી અલગ જ છે. આમાં એવું છે, ઘનશ્યામભાઈ રાજપરામાં હજી યોગ્ય ન્યાય કોઈને મળ્યો નથી, પણ આમાં એસઆઈટી ની રચના કરી છે. જે તપાસ અધિકારીઓ હતા ઘનશ્યામભાઈ રાજપરામાં પહેલેથી છેલ્લે સુધી એ જ એજન્સીએ તપાસ કરી હતી. જ્યારે અહીંયા બગદાણાની ઘટનામાં એવું છે કે જે તપાસ એજન્સી હતી જેને કેસ દબાવવાની કોશિશ કરી હતી એની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. એટલે આમાં જે આવી નવી એસઆઈટી ની રચના થઈ છે ત્યાં અમને એવું લાગી રહ્યું છે કદાચ ન્યાય મળશે. અને ઇનકેશન આમાં ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં મેં કીધું એમ સમાજના રાજકીય આગેવાનોમાં ખૂબ ઉથલ-પાથલ થશે. તેમજ ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાતમાંથી અમારા હીરાભાઈ સોલંકી એમ કીધું હતું કદાચ આમાં કંઈ પણ સુખ કરવામાં આવશે તો હીરાભાઈ સોલંકી એમને ગાંધીનગરમાં તેથી કીધું હતું ખાલી એક હોકારો કરીશ તો 1 કરોડથી વધારે જનસંખ્યા ભેગી થશે એવું અમારા સમાજના સનિષ્ઠ આગેવાન હીરાભાઈ સોલંકીએ પણ તેથી કીધું હતું કે ક્યાંય જો સરકાર સુખ કરશે તો એક હોકારે 1 કરોડથી વધારે કોળી ભેગા કરી અને સમાજને ન્યાય અપાવશું. બિલકુલ મયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે. જે રીતે આજે આપણે કોળી આગેવાનની સાથે વાતચીત કરી છે તે લોકોનું કહેવું છે કે જો હવે આ ઘટનાની અંદર ન્યાય નહીં મળે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે અને એની જ સાથે હવે આવતીકાલે સુરતના છે કોળી સમાજના આગેવાનો છે અને તેની સાથે ઋષિ ભારતી બાપુ છે, એ લોકો 200 ગાડીઓના કાફલા સાથે પણ નવનીતભાઈને મળવા પહોંચવાના છે. એ સમયે પણ મોટી નવાજૂની થઈ શકે છે એવી પણ શક્યતાઓ છે. જોવાનું રહેશે કે હવે ખરેખર આ ઘટનાની અંદર શું સત્ય બહાર આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.